ગુડ આફ્ટરનૂન એવરીવન. આપણે સિક્સ સેમેસ્ટરનો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સબ્જેક્ટની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ યુનિટ છે જે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, જે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે એ કોને કહેવાય, બરાબર, બેઝિક જે ઇન્ટ્રોડક્શન આપણે જોયું હતું. ક્લિયર? જે તમારું 10 માર્કનું હતું એ કવર થઈ ગયું. નેક્સ્ટ તમારું યુનિટ 2, જે આપણે આજના લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરશી, હાર્ડવેર કમ્પોનેન્ટ યુઝડ ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. હવે તમારે જે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનની અંદર તમે જે હાર્ડવેર કમ્પોનેન્ટ યુઝ કરો છો, બરોબર, કયા ટાઈપના હાર્ડવેર કમ્પોનેન્ટ યુઝ કરો છો એ આપણે જોવાના રહેશે, જે ટોટલ 18 માર્ક્સનું ચેપ્ટર છે. ક્લિયર? તો આપણે આજથી યુનિટ 2 છે, જે તમારું ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સબ્જેક્ટનું આપણે સ્ટાર્ટ કરશી. ક્લિયર? તો બેઝિક પહેલા આપણે યુનિટ 2 ની અંદર આપણે કયા ટોપિક કવર કરવાના છે, તમારા સિલેબસની અંદર કયા ટોપિક આપેલા છે યુનિટ 2 માં, એ આપણે બેઝિક એક જોઈ લઈએ. જો હાર્ડવેર કમ્પોનેન્ટ યુઝડ, ચેપ્ટરનું નામ શું છે? હાર્ડવેર કમ્પોનેન્ટ યુઝડ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. હવે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનની અંદર કયા હાર્ડવેર કમ્પોનેન્ટ યુઝડ કરો છો, બરોબર? તો આપણે કયા હાર્ડવેર કમ્પોનેન્ટ યુઝડ કરી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનની અંદર? તો કે સેન્સર યુઝ કરી. સેન્સર શેના માટે યુઝ કરી છે આપણે? તો કે તમારે જે ફિઝિકલ વેરિયેબલ છે, બરોબર, એને સેન્સ કરવા માટે. બરોબર, તમારે કોઈ ટેમ્પરેચર છે એ મેઝર કરવું છે તો કઈ રીતના મેઝર કરશો? તો કોઈ સેન્સર દ્વારા જ મેઝર કરશો. બરોબર, લાઈક તમારે લેવલ મેઝર કરવું છે તો કઈ રીતના મેઝર કરો? એવી જ રીતના કોઈ પણ વેરિયેબલ લઈ લો, તમે જે તમારા ફિઝિકલ વેરિયેબલ છે કોઈ પણ લઈ લો, એ તમારે મેઝર કરવા હોય, બરોબર, સેન્સ કરવા હોય, તો શું યુઝ કરી શકો હાર્ડવેર કમ્પોનેન્ટ? તો કે તમે સેન્સર યુઝ કરી શકો. ક્લિયર? સેકન્ડ, તો કે એક્ચ્યુએટર. એક્ચ્યુએટરના બે ઇલેક્ટ્રિકલ મોટર એન્ડ અધર ટાઈપ ઓફ એક્ચ્યુએટર. બરાબર, તો એક્ચ્યુએટર એટલે શું? તો કે તમારે કંટ્રોલ કરવા માટે કોઈ વસ્તુ તો જોશે ને, તો શું યુઝ કરી શકો? તમારી પાસે શું ઓપ્શન્સ છે? તો કે તમે એક્ચ્યુએટરનો યુઝ કરીને તમે પ્રોસેસને કંટ્રોલ કરી શકો. ક્લિયર? ત્યાં તમે યુઝ કરી શકો. સેકન્ડ, તો કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન. બરોબર, હવે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે, શું જરૂર છે? તો કે તમારા જે પ્રોસેસ છે, બરોબર, કોઈ પ્રોસેસ ચાલે છે, હવે એ પ્રોસેસનું જે આઉટપુટ છે એ તમને એનાલોગ ફોર્મની અંદર મળી શકે. હવે એ બધા ડેટા છે એ ક્યાં જશે? તો કે તમારા કોમ્પ્યુટર્સની અંદર જશે. બરોબર, તો કોમ્પ્યુટર બેઝિકલી છે એ કયા બેઝિસ ઉપર વર્ક કરે? તો કે ડિજિટલ ફોર્મની અંદર. તો તમારે શું કરવું પડે? તમારે તો જે સેન્સરમાંથી આઉટપુટ આવે છે એ તો એનાલોગ ફોર્મની અંદર આવે છે. તો તે જગ્યાએ તમારે શું કરવું પડે? એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે એ યુઝ કરવું પડે. ક્લિયર? હવે પાછું તમારે કોઈ જગ્યાએ તમારે કોઈ કંટ્રોલ એક્શન છે, બરોબર, એ કંટ્રોલ એક્શન છે એ તમારે કંટ્રોલ એક્શન છે, બરોબર, લેવી છે. તમારે કોઈ જગ્યાએ કોઈ કંટ્રોલ કરવું છે પ્રોસેસને, તો તમારે એ ફોર્મ એનાલોગ ટુ કંટ્રોલ કરવી, એનાલોગ ફોર્મની અંદર તમારે ઇનપુટ આપવું છે, તો તે જગ્યાએ પાછું તમારે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટ કરવું પડે. ક્લિયર? તો તે જગ્યાએ તમારે એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે એ તમે જ્યાં યુઝ કરવામાં આવે છે. સેકન્ડ છે ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ ફોર ડિસ્ક્રીટ ડેટા એન્ડ કોન્ટેક્ટ ઇનપુટ એન્ડ આઉટપુટ ઇન્ટરફેસ અને પલ્સ કાઉન્ટર એન્ડ જનરેટર. હવે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ ફોર ધ ડિસ્ક્રીટ ડેટા. બરોબર, અને જે તમારા કહીએ ને કે તમારા જે અહીંયા તમારા ટોપિક છે એ એટલા કવર થાય છે. નેક્સ્ટ, હવે બેઝિક આપણે યુનિટ સ્ટાર્ટ કરી. ફર્સ્ટ છે તમારે પહેલા પ્રોસેસ જોઈએ, કે તમે કોઈ કોમ્પ્યુટર પ્રોસેસ કંટ્રોલ છે કઈ રીતના થાય, આખી જે કંટ્રોલ છે એ પ્રોસેસને. તો કે કોઈ પ્રોસેસ ચાલે છે, બરોબર, હવે એ પ્રોસેસની અંદર સી
કોઈ પ્રોસેસ ચાલે છે, એ પ્રોસેસની અંદર કોઈ કન્ટિન્યુઅસ પેરામીટર છે, ડિસ્ક્રિએટ પેરામીટર્સ છે, બરોબર. હવે એનું જે મેઝર કરીને, જે સેન્સર દ્વારા મેઝર કરીને, ડિસ્ક્રિએટ સેન્સર છે, ડિસ્ક્રિએટ એનાલોગ સેન્સર છે, એ શું કરશે? બેઝિકલી તમારા ફિઝિકલ વેરિયેબલને સેન્સ કરશે, બરોબર. ડિસ્ક્રિએટ સેન્સર હશે એ તો ઓલરેડી ડિજિટલ ફોર્મની અંદર જ હોવાનું છે. તો એ જે ડિસ્ક્રિએટ સેન્સર દ્વારા જે તમને આઉટપુટ મળે છે, એ તમે ડાયરેક્ટલી ગીવ ટુ ધ કંટ્રોલ કોમ્પ્યુટર્સ. એન્ડ તમારે જે એનાલોગ સેન્સર્સ છે એ એનાલોગ ફોર્મની અંદર હોવાના, બરોબર. તો એ જે એનાલોગ ફોર્મની અંદર જે આઉટપુટ રહેશે, એ તમારે કેમાં કન્વર્ટ કરવું પડશે? કારણ કે કંટ્રોલ કોમ્પ્યુટર છે એ તો ડિજિટલ ફોર્મની અંદર જ એક્સેપ્ટ કરે છે, બરોબર. તો તમારા જે આઉટપુટ છે, એનાલોગ સેન્સરનું જે આઉટપુટ છે, એ એનાલોગ આઉટપુટ રહેવાનું. તો તમે ત્યાં એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર યુઝ કરીને તમે એનું જે આઉટપુટ છે એ કંટ્રોલ કોમ્પ્યુટરને આપી શકો. ક્લિયર? હવે ફાઇનલી તમારે જે પ્રોસેસને કંટ્રોલ કરવી છે, બરોબર. તો પ્રોસેસને કંટ્રોલ કરવા માટે તમે શું કરો છો કે ડિસ્ક્રીટ એક્ચ્યુએટર દ્વારા તમારો કંટ્રોલ કરી શકો, બરોબર. જે જગ્યાએ ડિસ્ક્રિએટ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે કોઈ પ્રોસેસને, તો એ જગ્યાએ ડિસ્ક્રિએટ એક્ચ્યુએટર યુઝ કરી શકો. હવે કોઈ એનાલોગ એક્ચ્યુએટર યુઝ છે, બરોબર, તો પણ તમારું કંટ્રોલ કોમ્પ્યુટરમાંથી જે ડેટા આવે છે એ તો તમારો ડિસ્ક્રિએટ ફોર્મમાં છે, ડિજિટલ ફોર્મની અંદર છે, બરોબર. તો કઈ રીતના તમે કરી શકો? તો એના માટે તમારે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે એ યુઝ કરવું પડે. એન્ડ ધેન ગીવ ટુ ધ એનાલોગ ફોર્મ આઉટપુટ, બરોબર. કેને આપશો તમે? એનાલોગ એક્ચ્યુએટરને. એન્ડ ધેન કંટ્રોલ ટુ ધ યોર પ્રોસેસ. ક્લિયર? આખી તમારી એક પ્રોસેસ કંટ્રોલ કમ્પ્યુટર પ્રોસેસ કંટ્રોલ છે, બરોબર. હવે જો કોઈ ઓપરેશન અને પ્રોસેસને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો તમારે શું કરવું પડે? તો કે કંટ્રોલ કોમ્પ્યુટર પ્રોસેસ કે કમ્પ્યુટર પ્રોસેસ કે ઇક્વિપમેન્ટમાંથી જે ડેટા તમને આવે છે, એ ડેટાને પર ઓપરેશન કરીને કે પ્રોસેસ કે ઇક્વિપમેન્ટને શું કરે છે? તો કે સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. સેમ વે જે કંટ્રોલ કોમ્પ્યુટર છે એ ડિજિટલ ડિવાઇસ છે, બરોબર. તો આ જે તે ખાલી શું કરે છે? તો કે ડિજિટલ ડેટા ઉપર જ શું કરે? ઓપરેશન કરી શકે. મેં કેમ કીધું કે તમારો જે એનાલોગ સેન્સર છે, બરોબર, એનું આઉટપુટ તમને કેમાં આવશે? તો કે એનાલોગ ફોર્મની અંદર આવશે. અને આપણે દેવાનું કેમાં છે? તો કે કંટ્રોલ કોમ્પ્યુટર્સ. તો એ શું એક્સેપ્ટ કરે છે? તો કે એ ડિજિટલ ફોર્મની અંદર એક્સેપ્ટ કરશે. તો એટલા માટે આપણે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર યુઝ કર્યું. ક્લિયર પોઈન્ટ? બરાબર. જ્યારે કોઈ પ્રોસેસ વેરિયેબલ કે પ્રોસેસ પેરામીટર છે એ કન્ટિન્યુઅસ એનાલોગ અથવા તો ડિસ્ક્રિએટ ડિજિટલ હોય છે. ક્લિયર? કોઈ પણ પ્રોસેસ વેરિયેબલ હોય. પ્રોસેસ વેરિયેબલ એટલે શું? તો કે તમારું જે ટેમ્પરેચર છે, પ્રેશર છે, લેવલ છે, બરોબર, કે પ્રોસેસ પેરામીટર્સ, પેરામીટર કહી લ્યો કે વેરિયેબલ કહી લ્યો, બરોબર, બંને એક જ વસ્તુ રહેવાનું. તો કે એના જે કન્ટિન્યુઅસ અથવા ડિસકન્ટિન્યુઅસ સોરી જે કન્ટિન્યુઅસ એનાલોગ છે, બરોબર, કન્ટિન્યુઅસ એનાલોગ ફોર્મ. એન્ડ જે ડિસ્ક્રિએટ એટલે ડિજિટલ ફોર્મ, બરોબર, એ તમે શું કરો છો? એ તમારા જે પ્રોસેસમાંથી આવે છે, બરોબર, એ કોને આપો છો? તો કે તમારા કંટ્રોલ કોમ્પ્યુટર્સને ત્યાં સુધી આપો છો, બરોબર. હવે એનાલોગ સેન્સર. હવે એનાલોગ સેન્સર શું છે? બરોબર, આખું જે બ્લોક ડાયાગ્રામ છે એના ઈચ એન્ડ એવરી બ્લોક્સ આર એક્સપ્લેન્ડ, બરોબર. તો એમાં એનાલોગ સેન્સર છે એ શું કહે છે કે તેના દ્વારા જે કન્ટિન્યુઅસ વેરિયેબલ છે એ આપણે શું કરી શકીએ? તો કે મેઝર કરી શકીએ. અને આ જે એનાલોગ સેન્સરના જે આઉટપુટને આપણે શું કરીએ છીએ? તો કે એ ટુ ડી એડીસી, બરોબર, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને આપવામાં આવે છે. અને પછી તે શું કરે છે કે એડીસી નું જે આઉટપુટ છે એ કેને આપવામાં આવે છે? તો કે ડિજિટલ કંટ્રોલ કોમ્પ્યુટરને આપવામાં આવે છે.
સેમ બે મેં શું કીધું કે જે એનાલોગ સેન્સર છે તમારા પ્રોસેસ વેરિયેબલને મેઝર કરીને જે તમારું એનાલોગ સેન્સર છે એનું જે આઉટપુટ છે એ કયા ફોર્મમાં હશે, તો કે એનાલોગ ફોર્મની અંદર. બરોબર, હવે તમારું જે કંટ્રોલ કમ્પ્યુટર છે એ તો ડિજિટલ ફોર્મની અંદર એક્સેપ્ટ કરવાનું ને. તો એટલા માટે શું કરે છે કે એ જે સેન્સરનું આઉટપુટ છે એ એડીસી ને આપવામાં આવે છે, એટલે એનાલોગ ટુ ડિજિટલ. એટલે એનો મિનિંગ શું થયું કે તમારું જે એનાલોગ જે આઉટપુટ છે, બરોબર, સેન્સરનું આઉટપુટ છે એને ડિજિટલ ફોર્મની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. અને એ જે ડિજિટલ તમારું જે કન્વર્ટ કર્યા પછી જે ડિજિટલ ફોર્મની અંદર આઉટપુટ જે મળે છે એ કોને આપવામાં આવે છે, તો કે તમારા કંટ્રોલ કોમ્પ્યુટરને અંદર આપવામાં આવે છે. સેકન્ડ છે તમારું ડિજિટલ સેન્સર. હવે ડિજિટલ સેન્સર શું છે, તો કે તેના દ્વારા જે ડિસ્ક્રીટ વેરિયેબલ છે, બરોબર, ડિસ્ક્રીટ વેરિયેબલ છે એ મેઝર કરી શકે છે, અને તેનું જે આઉટપુટ છે એ આપણે ડાયરેક્ટલી આપણે કંટ્રોલ કોમ્પ્યુટરને આપણે આપી શકીએ છીએ. બરોબર, એને કન્વર્ટ કરવાની જરૂર નથી. એનાલોગને શું કામ આપણે કન્વર્ટ કરી, શું કામ ડાયરેક્ટ નથી આપી શકતા, કારણ કે તમારું જે કોમ્પ્યુટર છે એ કેના બેઝ ઉપર વર્ક કરે છે, તો કે ડિજિટલ ન્યુમેરિકલ ઉપર વર્ક કરે છે, એટલા માટે. હવે ડિસ્ક્રીટ એક્ચ્યુએટર શું છે, તો કે જે ડિજિટલ ડેટા દ્વારા ઓપરેટ થાય છે. બરોબર, જે તમારા ફિઝિકલ વેરિયેબલ છે, બરોબર, એ કયા ફોર્મની અંદર હશે, તો કે તમે જે કંટ્રોલ કોમ્પ્યુટર્સ છે, બરોબર, એનું આઉટપુટ છે એ ડિજિટલ ફોર્મની અંદર હશે. બરોબર, હવે ડિજિટલ એક્ચ્યુએટર શું કરશે, તો કે એનો જે ડેટા હશે, બરોબર, જે ડિજિટલ ડેટા ઉપર શું કરશે, તો કે ઓપરેટ કરશે. તો કંટ્રોલ કોમ્પ્યુટરમાંથી જે ડેટા આપણે મેળવી છીએ, બરોબર, એ પ્રોસેસ કે ઇક્વિપમેન્ટને જરૂરી કંટ્રોલ સિગ્નલ શું કરે છે, તો કે સેન્ડ કરે છે. સમજાય છે કે તમારે ડિસ્ક્રીટ એક્ચ્યુએટર એટલે શું, તો કે મેઇનલી આપણે જે એક્શન પરફોર્મ કરાવી છે, બરોબર, આપણે કોઈ પ્રોસેસને કંટ્રોલ કરવી છે તો એના માટે આપણે ડેટા સેન્ડ તો કરવું પડશે કોઈ પ્રોસેસને કંટ્રોલ કરવા માટે. લાઈક કોઈ વાલ છે ખાલી ઓપન અને બંધ થાય છે, બરોબર, તો આપણે શું કરીએ છીએ, કાં તો ફૂલી ક્લોઝ કરાવીએ અને કાં તો ફૂલી ઓપન કરાવીએ. બરોબર, બે જ એક્શન પોસિબલ છે એની અંદર. તો શું કરીએ છે કે કાં તો ફૂલી ઓપન કરો યા તો ફૂલી ક્લોઝ કરો. એનો મિનિંગ શું થયો કે તમે જે પ્રોસેસને શું કર્યું, કંટ્રોલ કરી, એનાથી શું થશે કે તમારો જે ફ્લો કંટ્રોલ હશે, ફ્લો કંટ્રોલ થશે. ક્લિયર દેટ. હવે એનાલોગ એક્ચ્યુએટર. હવે એનાલોગ એક્ચ્યુએટર શું છે, તો કે ડીએસી ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરમાંથી જે ડેટા આવે છે. હવે જો તમારું જે એક્ચ્યુએટર છે એ એનાલોગ સિગ્નલ છે એના ઉપર વર્ક કરે છે, બરોબર. તો એના માટે શું કરવું પડશે કે જે તમારા કંટ્રોલ કોમ્પ્યુટર્સ છે એ કયા ફોર્મની અંદર ડેટા સેન્ડ કરે છે, તો કે ડિજિટલ ફોર્મની અંદર. બરોબર, તમારું જે એક્ચ્યુએટર છે એ એનાલોગ ઉપર વર્ક કરે છે. તો હવે શું કરશે કે ત્યાં તમારે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર લગાવવું પડશે, જેથી કરીને તમારો જે ડેટા આવે છે ડિજિટલ ફોર્મની અંદર એ એક્ચ્યુએટરને એનાલોગ ફોર્મની અંદર પ્રોવાઈડ કરી શકે, અને એના બેઝ ઉપર એક્ચ્યુએટર છે એ એક્શન પરફોર્મ કરી શકે. ક્લિયર? આટલું ક્લિયર થયું? ઓકે. આ થયું તમારું આખું જે તમારું કોમ્પ્યુટર પ્રોસેસ કંટ્રોલ છે એનું બેઝિક આઈડિયા હતો. ક્લિયર? હવે આપણે બીજો હાર્ડવેર જોઈએ, મેઇન હાર્ડવેર, કે તમારું સેન્સર. હવે સેન્સર તમે કોને કહેશો, તો કે સેન્સર એક એવું ટ્રાન્સડ્યુસર છે કે જેના દ્વારા તમારા ફિઝિકલ વેરિયેબલ છે, બરોબર, એને એક રૂપમાંથી બીજા રૂપની અંદર તમે કન્વર્ટ કરી શકો. બરોબર, એક ફોર્મની અંદરથી બીજા ફોર્મની અંદર તમે કન્વર્ટ કરી શકાય છે. બરોબર, તેને શું કહેવામાં આવે, તો કે સેન્સર કહેવામાં આવે છે. તો સેન્સર શું છે બેઝિકલી, તો કે એક એવું ડિવાઇસ છે, બરોબર, કે જેવા કે તમારા ફિઝિકલ વેરિયેબલ લાઈક ટેમ્પરેચર, ફોર્સ, પ્રેશર,
ડિસ્પ્લેસમેન્ટ, આ બધાને શું કરે છે તો કે એક ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કન્વર્ટ કરે છે, બરોબર. જેના દ્વારા તમારો ફિઝિકલ વેરિયેબલનું શું કરી શકો, તમે મેઝર કરી શકો. હવે તમે એક માની લો કે તમે થર્મોકપલ હું યુઝ કરું છું. થર્મોકપલ શેના માટે યુઝ થાય છે તો કે ટેમ્પરેચર મેઝર કરવા માટે. ટેમ્પરેચર મેઝર એટલે તમારું ફિઝિકલ વેરિયેબલ, બરોબર. તમે ટેમ્પરેચર મેઝર કરો છો થર્મોકપલ દ્વારા, તો એ શું કરે છે કે ટેમ્પરેચરને મેઝર કરીને મિલી વોલ્ટની અંદર તમને ટેમ્પરેચર મેઝર કરીને આપે છે. તો તમને કયા ફોર્મની અંદર આઉટપુટ મળ્યું તો કે ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર તમને આઉટપુટ મળ્યું, બરોબર. તો એનો મિનિંગ શું થયો કે તમે કોઈ ફિઝિકલ વેરિયેબલ છે એનું એક રૂપમાંથી બીજા રૂપની અંદર કન્વર્ઝેશન થયું, બરોબર. તો એનું કન્વર્ટ થયું છે, તો એને શું કહેવાશે, બરોબર. તો આ જે વસ્તુ કરે છે એને શું કહેવાય તો કે સેન્સર કહેવાય છે, બરોબર. સેન્સર દ્વારા જે આપણે સેન્સરનું અમુક ક્લાસિફિકેશન, સેન્સર દ્વારા જે મેઝર કરવામાં આવે એ કેમાં હોય તો કે ન્યુમેરિકલ શું કહેવાય નંબર્સની અંદર તમને જોવા મળે છે, બરોબર. સેન્સર દ્વારા જે મેઝર કરવામાં આવે છે. હવે સેન્સર છે, બરોબર, એનું બેઝિક ક્લાસિફિકેશન જોઈએ તો બેઝિક ક્લાસિફિકેશન છે એ ફિઝિકલ વેરિયેબલના આધારે, પછી સેકન્ડ જોઈએ તો પાવર સોર્સના આધારે, અને થર્ડ જોઈએ તો આપણે આઉટપુટના આધારે ક્લાસિફિકેશન કરી શકીએ સેન્સરનું, બરોબર. તો હવે ફિઝિકલ વેરિયેબલના આધારે કઈ રીતના તો કે મિકેનિકલમાં કઈ રીતના તો કે પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ, લિનિયર અથવા તો એંગ્યુલર, બરોબર. ડિસ્પ્લેસમેન્ટ મેઝર કરવી છે તમારે, લિનિયરલી છે કે એંગ્યુલર છે, બરોબર. પછી કોઈ વેગ મેઝર કરવો છે, વેલોસિટી, એક્સેલરેશન, બરોબર. પછી ફોર્સ, ટોર્ક, પ્રેશર, સ્ટ્રેસ, સ્ટ્રેઇન, માસ અને ડેન્સિટી, આ બધાનું શું કરવું છે તમારે મેઝર કરવું છે, બરોબર. ઇલેક્ટ્રિકલ છે તો ઇલેક્ટ્રિકલમાં વોલ્ટેજ, કરંટ, ચાર્જ, રેઝિસ્ટન્સ, પછી કન્ડક્ટિવિટી, કેપેસિટન્સ, આ બધાનું મેઝર કરવું છે ત્યારે ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર, બરોબર. થર્મલ છે તો થર્મલમાં કઈ રીતના તો કે ટેમ્પરેચર, હીટ ફ્લો, થર્મલ કન્ડક્ટિવિટી, બરોબર. આ બધાનું થર્મલની અંદર આવશે. પછી રેડિયેશન, તો રેડિયેશનમાં કઈ રીતના તો કે રેડિયેશનના પ્રકારના આધારે, તો કે ગામા કિરણ, એક્સ રે છે, બરોબર. એ બધા ઇન્ફ્રારેડ, દ્રશ્યમાન પ્રકાશ, પછી તીવ્રતા, વેવલેન્થ, પછી મેગ્નેટિક, તો મેગ્નેટિક ફિલ્ડ, ફ્લક્સ, કન્ડક્ટિવિટી, પરમેબિલિટી, બરોબર. પછી કેમિકલ છે તો કેમિકલમાં ઇઝ અ કમ્પોનેન્ટના જે આઈડેન્ટિફાઈ પ્રમાણે, પછી પીએચ લેવલ, બરોબર. આ બધા પ્રમાણે મેઝર જે તમારા ફિઝિકલ વેરિયેબલના આધારે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. હવે પાવર સોર્સના આધારે કઈ રીતના તો કે પાવર સોર્સના આધારે બે ક્લાસિફાય કરવામાં આવે, એક્ટિવ સેન્સર અને પેસિવ સેન્સર, બરોબર. તમારે પાવર સોર્સ આપો છો કે નથી આપતા એના બેઝિસ ઉપર ક્લાસિફાય કરે છે. આઉટપુટના આધારે, આઉટપુટ જે તમારું સેન્સર મેઝર કરે છે એ કયા ફોર્મની અંદર આઉટપુટ મળે છે, એનાલોગ ફોર્મની અંદર મળે છે કે ડિજિટલ ફોર્મની અંદર મળે છે, તો એના બેઝ ઉપર સેન્સરને ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે. ક્લિયર. પછી તો કે પાવર સોર્સના આધારે ફર્સ્ટ ક્લાસિફિકેશન જોઈએ પાવર સોર્સના આધારે, એટલે મીન્સ પાવર સપ્લાયના આધારે, તો એક્ટિવ સેન્સર અને પેસિવ સેન્સર. હવે એક્ટિવ સેન્સર કોને કહી શકીએ તો કે જે સેન્સરને ફિઝિકલ વેરિયેબલનું એક રૂપમાંથી બીજા રૂપમાં ફેરવવા માટે અથવા તો કન્વર્ટ કરવા માટે જે આપણે બહારથી કોઈ ઇલેક્ટ્રિક સપ્લાય આપવાની જરૂર રહેતી ન હોય, તો તેને શું કહેવામાં આવે છે તો કે એક્ટિવ સેન્સર કહેવામાં આવે છે. લાઈક અ થર્મોકપલ. હવે જો થર્મોકપલ શું કરે છે કે ડાયરેક્ટ જે તમારા ટેમ્પરેચર મેઝર કરવું છે એને મેઝર કરીને શું કરે ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર તમને આઉટપુટ મળે છે. આપણે આ થર્મોકપલને બહારથી ક્યાંય પણથી આપણે પાવર સપ્લાય આપીએ છીએ તો કે નહીં, બરોબર. તો એ શું કરે, એને શું કહેવામાં આવે છે તો કે એક્ટિવ સેન્સર કહેવામાં આવે. આપણે જે સેન્સરને બહારથી પાવર સપ્લાય આપવાની જરૂર રહેતી નથી
બરોબર, કારણ કે ફિઝિકલ વેરિયેબલને એક રૂપમાંથી બીજા રૂપમાં ફેરવવા માટે આપણે એને બહારથી કોઈ પણ જાતનો પાવર સપ્લાય આપવાની જરૂર રહેતી નથી. એને શું કહેવામાં આવે છે? તો કે એક્ટિવ સેન્સર કહેવામાં આવે છે. લાઈક એક્ઝામ્પલ થર્મોકપલ. પેસિવ સેન્સર એટલે શું? તો કે જે સેન્સરને આપણે ફિઝિકલ વેરિયેબલનું એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફર કન્વર્ટ કરવા માટે આપણે બહારથી કોઈ ઇલેક્ટ્રિસિટી આપણે સપ્લાય આપવાની જરૂર હોય તો એને શું કહેવામાં આવે? તો કે પેસિવ સેન્સર કહેવામાં આવે છે. બરોબર. એક્ટિવ સેન્સર કોને કહે? કે એક જે ફિઝિકલ વેરિયેબલ છે એને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરવા માટે બાહ્ય સપ્લાયની જરૂર ન હોય એને એક્ટિવ સેન્સર, જેને જરૂર છે, બરોબર, જેને આપણે પાવર સપ્લાય આપવાની જરૂર છે એને શું કહેવામાં આવે? તો કે પેસિવ સેન્સર કહેવામાં આવે છે. લાઈક અ થર્મિસ્ટર. બરોબર. પછી નેક્સ્ટ તમારે સેન્સરના આઉટપુટના આધારે, હવે તમારું જે સેન્સર છે એ જે આઉટપુટ છે એ બે ફોર્મની અંદર આપી શકે, એનાલોગ સેન્સર અને બીજા ડિજિટલ સેન્સર. બરોબર. તો એનાલોગ સેન્સર છે એ કઈ રીતના? તો કે જે સિગ્નલ ટાઈમ સાથે શું કરતું હોય? સતત ચેન્જ થતું હોય એને શું કહેવામાં આવે? તો કે એનાલોગ સિગ્નલ કહેવામાં આવે. બરોબર. વિથ તમારું જે કહીએ ને કે તમારું જે સેન્સર છે એનાલોગ સેન્સર, એ આઉટપુટ જે મેઝર કરે છે એ વિથ ટાઈમ, ઇઝ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ શું કરે છે? કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. બરોબર. એને શું કહેવામાં આવે છે? તો કે એનાલોગ સેન્સર કહેવામાં આવે છે. આ સેન્સરનું જે આઉટપુટ છે એ એનાલોગ સિગ્નલ હોય છે અને એનાલોગ, તેથી તેને શું કહેવામાં આવે? તો કે એનાલોગ સેન્સર કહેવામાં આવે. હવે જો થર્મોકપલ છે, સ્ટ્રેન ગેજ છે, હવે જો કોઈ જગ્યાએ હું ટેમ્પરેચર મેઝર કરું છું, બરોબર, તો એ તો કન્ટિન્યુઅસ ફોર્મની અંદર ચેન્જ થતું રહેશે વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ. બરોબર. તો એનું જે આઉટપુટ છે એ કન્ટિન્યુઅસ ફોર્મની અંદર રહેશે. હવે જો એનાલોગ સેન્સરના આઉટપુટને કમ્પ્યુટરમાં આપતા પહેલા એને શું કરવું પડે? એડીસી એટલે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાં આપવું પડે અને પછી જે ડિજિટલ આઉટપુટ મળ્યા પછી એ તમારે પછી કમ્પ્યુટરમાં આપવાનું રહેશે. ક્લિયર ધેટ? સેકન્ડ છે તમારું ડિજિટલ સેન્સર અથવા તો બાઇનરી સેન્સર અથવા તો ડિસ્ક્રિએટ સેન્સર. બરોબર. બધા નામ સેમ છે. ડિસ્ક્રિટ સિગ્નલની અંદર શું હોય કે જે સિગ્નલની કિંમત અમુક સમય માટે શું રહે છે? કોન્સ્ટન્ટ રહે, અને આ સિગ્નલમાં આવતા જે બદલાવ છે એ સતત ના થતા રહે. બરોબર. અને સ્ટેપમાં શું કરતા હોય? ચેન્જીસ થતા રહે. ધીસ ઇઝ કોલ્ડ ધ ડિસ્ક્રિટ સિગ્નલ. હવે જો શું કહે છે કે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એનાલોગ ફોર્મની અંદર કેવું હતું? વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ છે એ ચેન્જ થતું રહેતું હતું. બરોબર. આમાં શું કરે છે કે અમુક ટાઈમ સુધી એ જે તમારું સિગ્નલ છે એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર? એની અંદર કન્ટિન્યુઅસલી ચેન્જીસ ના થતા રહે. તેને શું કહેવામાં આવે છે? તો કે ડિસ્ક્રિટ સિગ્નલ કહેવામાં આવે છે. બરોબર. અને એનું જે આઉટપુટ છે બાઇનરી ફોર્મની અંદર હોય, 0 અથવા તો 1 ફોર્મની અંદર. બરોબર. કારણ કે ડિજિટલ છે. એક્ઝામ્પલ તરીકે છે પ્રોક્સિમિટી સેન્સર છે, લિમિટ સ્વિચ છે, ફોટો ઇલેક્ટ્રિકલ સેન્સર છે. આ બધાના આઉટપુટ કેવા રહેશે? તો કે તમારા ડિજિટલ ફોર્મની અંદર રહેશે. આટલું ક્લિયર થયું? આપણે લાસ્ટ શું જોયું? સેન્સર અને સેન્સરના ક્લાસિફિકેશન. બરોબર. જેની અંદર પાવર સોર્સના આધારે અને સેકન્ડ આપણે જોયું એના જે આઉટપુટ છે એના અકોર્ડિંગ આપણે ક્લાસિફિકેશન જોયું. ક્લિયર? આજે લેક્ચરની અંદર આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિસ્ટ ઓફ સેન્સર જોશી અને થોડુંક બેસિક ટોપિક છે એ આપણે જોશી. બરોબર. અબાઉટ સેન્સર. આટલું ક્લિયર થઈ ગયું ને? ઇફ યુ એની ડાઉટ, પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ.